મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષની સમજૂતી જોઈ ગયા. તો આજે તમારી સામે મેં બે સેલ મૂક્યા છે, બે કોષ જે છે એ કોષ વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન કોષ તરીકે આપણે ઓળખીશું. તો સામાન્ય રીતે જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે ત્યારે એક સિંગલ જ લેયરમાંથી પાસ થશે. એટલે એના માટે આપણે જઈએ તો અહીંયા મારી જોડે બે કોષ છે. એમાં આ જે કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ અને આ વિદ્યુત વિભાજન કોષ છે. બરાબર. વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ અને કેથોડ એમ બે અલગ અલગ પાત્રમાં ભરેલા છે. એમની વચ્ચે શોર્ટ બ્રિજ એટલે કે ક્ષાર સેતુ મૂકેલો છે. બરાબર. અને એમને વોલ્ટમીટર વડે પૂર્ણ કરવામાં આવે છે, જે ગયા લેક્ચરમાં આપણે જોઈ જ ગયા છે. ત્યાર પછી વિદ્યુત વિભાજન કોષ જે છે એ વિદ્યુત વિભાજન કોષમાં એક જ પાત્રમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે. બરાબર. તો હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમજવા માટે ત્યાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે ખાસ સમજવાનો છે. તો વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં ક્ષાર સેતુના મારફતે ત્યાં પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. જો અહીંયાથી આ બ્લિંકિંગ થાય છે તે, બરાબર, અહીંયા આ બ્લિંકિંગ થતું હતું તે ક્લિયર. તો એ જે બ્લિંકિંગ થતું હતું એ ત્યાં એ વિદ્યુત રાસાયણિક વિભાજન કોષ, આ તમે જુઓ તો આ વિદ્યુત વિભાજન કોષ છે અને આ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ છે. બરાબર. એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. આમ તો આપણે એના જે સિદ્ધાંત છે, સિદ્ધાંત અને ઉપયોગ આગળ ભણી જ ગયા છે, પરંતુ એકવાર તમે જોઈ લો તો તમને આઈડિયા આવી જાય કે કેવી રીતે એ પ્રક્રિયા થાય છે. હવે પ્રક્રિયા દરમિયાન અહીંયા કોઈ એક ઘટક કે જે ઓક્સિડેશન પામે છે અને કોઈ એક ઘટક કે જે રિડક્શન પામે છે. તો તમે હમણાં જ જોયું કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન ગુમાયો અને એક ઇલેક્ટ્રોન મેળવ્યો. તો આ જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં Zn એ રિડ્યુસ્ડ થાય છે. બરાબર. એટલે Zn+2 એ ઇલેક્ટ્રોન મેળવી અને ઝીંકમાં કન્વર્ટ થાય છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે જે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એમાં જેની સક્રિયતા વધારે એનું ઓક્સિડેશન અને જેની સક્રિયતા ઓછી એનું રિડક્શન થાય છે. તો આમ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને અહીંયા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તો ઓક્સિડેશન ઇઝ લોસ ઓફ ઇલેક્ટ્રોન, રિડક્શન ઇઝ અ ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણને અહીંયા કહે છે Fe+2 નું Fe+3માં રૂપાંતરણ થયું, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. એવી રીતે Al+3 એક 3 ઇલેક્ટ્રોન લે છે અને એલ્યુમિનિયમમાં જાય છે તો એ રિડક્શન પ્રક્રિયા થઈ. બરાબર. તો આમ આ રેડોક્સ પ્રક્રિયામાં આપણે જોઈ જ ગયા છે. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જો એક સાથે થાય તો એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. હવે જો પાણીનું વિદ્યુત વિભાજન થાય તો હાઇડ્રોજન ગેસ છૂટો પડે અને 2 OH- છૂટા પડે છે. એવી રીતે Mn+2 નું MnO2માં રૂપાંતરણ થયું. તો અહીંયા તમે જુઓ તો એકનું રિડક્શન અને એકનું ઓક્સિડેશન થાય છે. હવે બીજું આપણને આ જે કોષ આપ્યો છે, તો આ જે કોષ છે એ કોષ વિદ્યુત રાસાયણિક કોષની સમજૂતી આપી, જેમાં મેં કાલે ઉદાહરણમાં ZnSO4 કીધું, એને બદલે ઝિંક નાઇટ્રાઇટ અને કોપર નાઇટ્રાઇટનું દ્રાવણ લીધેલું છે. ઝિંક નાઇટ્રેટમાં ઝિંકનો ધાતુનો સળિયો અને કોપર નાઇટ્રેટમાં કોપરનો ધાતુનો સળિયો દુવાડેલો છે.
અને એમાં ક્ષાર સેતુ છે. એ ક્ષાર સેતુ એ બંને બાજુ જે દ્રાવણ છે એ દ્રાવણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું એ કામ કરે છે. હવે સોલ્ટ બ્રિજનું કાર્ય જોઈ લઈએ. સોલ્ટ બ્રિજ એટલે કે ક્ષાર સેતુ. તો આ જે ક્ષાર સેતુ છે એ ક્ષાર સેતુ ફક્ત આયનોને પસાર થવા દેશે, એ ત્યાં ઇલેક્ટ્રોનને પસાર થવા દેતો નથી. હવે આ વિદ્યુત વિભાજન કોષ છે, બરાબર. હવે જો અહીંયા જેવી કળ પૂરી થઈ એવું કળ પૂરી થવાથી તરત જ અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રોનનું વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ વિદ્યુત પ્રવાહનું વહન બાહ્ય પરિપથમાં થાય છે, જ્યારે હમણાં આયનોનું જે વહન છે એ વહન આંતરિક પરિપથમાં થશે, બરાબર, પરિપથ સાથે. એટલે એ વસ્તુ અહીં ક્લિયર થઈ ગઈ કે અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટા પડે છે, એટલે એ શું થશે? એનોડ. અને આ શું થશે? તો કે કેથોડ, બરાબર. તો એ રીતે આપણને એક્ઝામ્પલ આપ્યું છે ઓક્સિડેશન, બરાબર. એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન. તો કેરી શબ્દ મિત્રો યાદ રાખજો, એટલે તમને તરત ખબર પડી જશે કે કેથોડ પર રિડક્શન. જો અહીંયાથી કેવી રીતે આયનો છૂટા પડ્યા, અહીંયાથી જે Zn+2 છે, બરાબર, એ અહીંયા જમા થતો જશે અને Cu+2 દૂર થતો જશે, બરાબર. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમે આના આધારે ક્લિયર સમજી શકો છો, સોલ્ટ બ્રિજના આધારે, બરાબર. એનોડ અને કેથોડ, અહીં રિડક્શન અને અહીંયા ઓક્સિડેશન. ક્લિયર? તો આપણને આ રેડોસ પ્રક્રિયા અહીંયા સમજાવી છે. Zn+2માં ગયો, Cu+2 એ Cu પર આવ્યા, એટલે હવે હું કહી શકું કે વિદ્યુત રાસાયણિક કોષ દરમિયાન Znની પટ્ટીનું વજન ઘટશે અને કોપરની પટ્ટીનું વજન વધશે, કારણ કે ત્યાં રિડક્શન થાય છે અને અહીંયા આગળ ઓક્સિડેશન થાય છે. તો આ જે પ્રક્રિયા છે ત્યાં આગળ ઓક્સિડેશન થાય છે એનોડ પર, અને આ જે પ્રક્રિયા છે ત્યાં કેથોડ પર રિડક્શન થાય છે. એટલે પ્રક્રિયાના અંતે કેથોડ કોપરની પટ્ટીનું વજન વધશે અને એનોડનું વજન ઘટશે. તો મિત્રો આપણે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે જોઈ ગયા, અને એ પ્રક્રિયાના આધારે આપણે એનોડિક ઓક્સિડેશન અને કેથોડિક રિડક્શનની પ્રક્રિયા પૂર્ણ કરી. હવે મિત્રો અહીંયા બીજી એક વસ્તુ આપણે જોવાની છે કે મારે આ જે ક્ષાર સેતુ છે એ ક્ષાર સેતુને લખવો કઈ રીતે, બરાબર. જ્યાં એનોડ છે એ એનોડને ડાબી બાજુ લખવામાં આવે છે અને કેથોડને જમણી બાજુ લખવામાં આવે છે. એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન છે, બરાબર. અને વચ્ચે જે આ ડબલ લાઇન છે એ ડબલ લાઇન કોનો નિર્દેશ કરે છે? ક્ષાર સેતુનો નિર્દેશ કરે છે. કોનો નિર્દેશ કરે છે? ક્ષાર સેતુનો નિર્દેશ કરે છે, બરાબર મિત્રો. તો તમને આ ક્લિયર થઈ ગયું કે કેવી રીતે પ્રક્રિયા થાય છે. એટલે EMF શ્રેણી પ્રમાણે લાસ્ટ ટાઈમ લીધું હતું કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ ઓછા ડાબી બાજુ, એટલે રિડક્શન ઓછા ઓક્સિડેશન તરીકે આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો આના આધારે આપણે કોષ પોટેન્શિયલ નક્કી કરી શકાય. જો આ રીતે એકલો હાફ અર્ધકોષ જ હશે તો અર્ધકોષ વડે પ્રક્રિયા નહીં થાય, પણ આ રીતે જ્યારે બે અર્ધકોષને ક્ષાર સેતુ વડે જોડવામાં આવશે ત્યારે એ પ્રક્રિયા કરશે, બરાબર. તો આ અર્ધકોષની રચના સમજાવી. હવે મિત્રો અહીંયા આપણે જઈએ તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ આર્બિટ્રી હાફ સેલ, એટલે એના માટે આપણે કહીશું આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા 0.0 વોલ્ટ જ લેવામાં આવ્યું છે. હવે જે અર્ધકોષનું મૂલ્ય મારે નક્કી કરવું હોય એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે છે, બરાબર. જો આ અર્ધકોષ પર ઓક્સિડેશન થશે, બરાબર, એટલે કે એ એનોડ તરીકે વર્તે, તો આ અર્ધકોષ એ કેથોડ તરીકે વર્તશે,
બરાબર. જનરલી એનોડને ડાબી બાજુ અને કેથોડને જમણી બાજુ દર્શાવીએ છીએ. તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થયો. એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જે રચના છે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં તમે અહીંયા જુઓ તો આપણી જોડે આ એક પાત્ર છે. એ પાત્રમાં 1 મોલર H પ્લસ એટલે 1 મોલર હું HClનું દ્રાવણ લઈ લઉં, બરાબર, અને એની પ્રક્રિયા કરું. વન મોલર H પ્લસનું દ્રાવણ છે. હવે અહીંયા ગાડી આ જે પ્લેટિનમનો જે તાર છે એ પ્લેટિનમના તાર પર અહીંયા જે ગ્લાસ ટ્યુબ છે, ગ્લાસ ટ્યુબની અંદર મૂકેલો છે, પ્લેટિનમનો તાર લગાડ્યો છે. એ પ્લેટિનમનો તાર આ જે પાત્ર છે એ પાત્રને અડે નહીં, બરાબર, એ રીતે એને રાખવામાં આવે છે. તો આ રીતે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના કરીએ છીએ, જે એક અર્ધકોષ તરીકેનું કાર્ય કરશે. હવે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તે, બરાબર મિત્રો, આ ખાસ સમજો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે, કારણ કે અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? રિડક્શન, બરાબર. તો એને કેવી રીતે લખવાનો રિવાજ છે તે જે ધ્રુવ પર શોષણ થયું હોય એ ધ્રુવ, એટલે જે પ્લેટિનમના તાર પર એને શોષણ કર્યું છે એ પ્લેટિનમ તાર, પછી જે વાયુનું શોષણ થયું હોય એ વાયુ, અને એમાંથી મુક્ત થતો જે આયન છે એ આયન, આ રીતે એને દર્શાવવામાં આવે છે, બરાબર. તો રિડક્શન અર્ધ પ્રક્રિયાનું સૂત્ર અહીં આપ્યું છે આપણને, જે રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે લેવાશે. ચાલો હવે આપણે એવું સમજો કે અહીંયા આ જે ક્ષાર સેતુ છે એમાં ZnSO4નું 1 મોલર દ્રાવણ છે, અને અહીંયા ગાડી આપણે લઈએ તો આમાં 1 મોલર H પ્લસનું દ્રાવણ છે, બરાબર. હવે આ જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની સરખામણીમાં ઝીંકની સક્રિયતા તો વધારે, એટલે એ શેના તરીકે વર્તશે? એનોડ તરીકે. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શેના તરીકે વર્તશે? કેથોડ તરીકે વર્તશે, બરાબર. હવે ત્યાર પછી આપણે આગળ જઈએ તો આનું મૂલ્ય તો 0.0 વોલ્ટ જ છે, પણ એની સરખામણીમાં સામેનું જે મૂલ્ય છે એ મૂલ્ય કંઈક આપણને જોવા મળશે. તો મારે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય લેવું હોય તો જમણી બાજુ ઓછા ડાબી બાજુ તરીકે આપણે લઈ શકીએ, એટલે કે રિડક્શન ઓછા ઓક્સિડેશન તરીકે લેવાય. હવે જો મારી જોડે અહીંયા જે વેલ્યુ આવી એ વેલ્યુ કેટલી જોવા મળી? -0.76 વોલ્ટ. હવે આ જે કિંમત છે એ કિંમત આપણે 0.0 વોલ્ટ અને અહીંયા ગાડી ઇનોટ સેલની વેલ્યુ 0.76 છે, એટલે ઝીંક માટે જે પોટેન્શિયલનું મૂલ્ય આવ્યું એ મૂલ્ય કયું આવ્યું અહીંયા ગાડી? તો કે -0.76 વોલ્ટ જેટલું આવ્યું. તો એ આપણે આના આધારે નક્કી કરી શકાય. હવે જો અહીંયા CuSO4નું દ્રાવણ ભરીએ તો સક્રિયતા શ્રેણી મિત્રો યાદ રાખવાની છે તમારે. ધાતુની સક્રિયતા શ્રેણી, અને ધાતુની સક્રિયતા શ્રેણીના આધારે તમે જાઓ તો હાઇડ્રોજન, પછી શું આવે છે? કોપર. હવે કોપરની સક્રિયતા હાઇડ્રોજન કરતાં ઓછી છે, એટલે કોપરનું શું થશે? તો કે રિડક્શન થશે, અને હાઇડ્રોજનનું શું થશે? તો કે ઓક્સિડેશન થશે, બરાબર. હવે અહીંયા આગળ કોષ પોટેન્શિયલનું જે મૂલ્ય છે જમણી બાજુએ કેટલું છે? 0.34, બરાબર. તો જમણી બાજુ ઓછા ડાબી બાજુ આપણે લઈએ તો હું બીજી રીતે પણ કહી શકું, રિડક્શન ઓછા ઓક્સિડેશન. તો આ વસ્તુના આધારે પણ તમને ક્લિયર થઈ જશે, બરાબર. તો આના આધારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવે છે? +0.34 અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય. તો એ આપણે આ જે પ્રયોગ છે એ પ્રયોગના આધારે સમજી શકીએ. એટલે હવે અહીંયા તમે જોશો તો HClના પાત્રમાં જો હું કોપરના ટુકડા નાખી દઈશ તો રિએક્શન થશે નહીં.
એક પાત્રમાં આપણે HClનું દ્રાવણ લઈએ અને પછી એમાં કોપરના ટુકડા નાખું તો પ્રક્રિયા થશે નહીં. પરંતુ જો HNO3 હોય અને એ HNO3ના દ્રાવણમાં જો હું કોપરના ટુકડા નાખીશ તો એ તરત પ્રક્રિયા આપશે. એટલે કે આપણી આ જે EMF શ્રેણી છે એ EMF શ્રેણીના આધારે એની સમજૂતી આપણે લઈ. ચાલો હવે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર જઈએ. તો વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ અહીંયા આપણે માપી શકતા નથી, એટલે બે અર્ધકોષ પોટેન્શિયલનો તફાવત માપી શકાય છે. એટલે કે આપણે EMF શ્રેણી લીધી, આગળ જોઈ ગયા EMFનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર. તો કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ મારે જાણવો હોય તો એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને એના આધારે બીજા કોષનો પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અગાઉ મેં તમને હમણાં જ કીધું કે કેવી રીતે એને લખવામાં આવે છે. તે બધા જ તાપમાને એને શૂન્ય આંકવામાં આવ્યો છે કોષ પોટેન્શિયલને, બરાબર. હવે જો એ રિડક્શન તરીકે વર્તે તેની પ્રક્રિયા H++ ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ 1/2 H2 તરીકે થશે. હવે અહીંયા આકૃતિ તો આપી છે, એ આપણે આગળ જોઈ ગયા કે પ્લેટિનમના પતરા પર આપણે હાઇડ્રોજન વાયુને અધિશોષિત કરી અને પાતળું એક સ્તર ચડાવી દઈએ છીએ કાચનું. તો આ રીતે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તૈયાર થયો કે જેનું દબાણ 1 બાર રાખવામાં આવે છે. ક્લિયર. હવે ત્યાર પછી 298 કેલ્વિન તાપમાને જો એની પ્રક્રિયા લઈએ તો એ અર્ધકોષને બીજા અર્ધકોષ સાથે જોડી અને આપણે એનું ચોક્કસ મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. મિત્રો હવે અહીંયા ગાડી આ જે કોષ છે એ કોષની રચના કેવી રીતે શક્ય બની? તો અહીંયા ગાડી જે એનોડ છે એને ડાબી બાજુ લખવાનો રિવાજ છે અને જે કેથોડ છે એને જમણી બાજુ દર્શાવવાનો રિવાજ છે. હવે સપોઝ મારી જોડે જો Zn ઇટ ગીવ્સ Zn+2 ઇલેક્ટ્રોન હોત અને 2H+2 ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ H2 હોત તો મારે આ રેડોક્સ પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ લખવું હોય તો આ રીતે લખાત: Zn ઇન સોલિડ ફોર્મ, પછી Zn+2 ઇન એક્વિયસ ફોર્મ, પછી સોલ્ટ બ્રિજ, 2H+ ઇન એક્વિયસ ફોર્મ, H2 ઇન ગેસિયસ ફોર્મ અને PT ઇન સોલિડ ફોર્મ. હવે મારે એનોડ ડાબી બાજુ અને કેથોડ જમણી બાજુ. કારણ કે આમાં ઝીંકનું શું થાય છે તો કે અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થાય છે, બરાબર, અને આનું શું થાય છે તો કે રિડક્શન થાય છે. હવે જે મને અહીંયા કોષ આપ્યો છે એ કોષમાં Cuનું શું થયું તો કે રિડક્શન થયું. તો હાઇડ્રોજન કોષનું શું થશે? ઓક્સિડેશન થશે, બરાબર. એટલે અહીંયા ગાડી PtH2, બરાબર, ગેસિયસ અહીંયા શેમાં લઈશું આપણે? 1 બારમાં લઈશું. ક્લિયર. તો એને આ રીતે દર્શાવવાનો રિવાજ છે. તો મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો તમે કે જેથી કરીને ભૂલ પડે નહીં. તો અહીંયા Zn+2 2 ઇલેક્ટ્રોન લઈ એટલે રિડક્શન પોટેન્શિયલ લીધો છે. અહીંયા રિડક્શન પોટેન્શિયલ છે એટલે માઇનસ સાઇન તરીકે દર્શાવ્યું છે, બરાબર. તો અહીંયા પણ ક્લિયર કરજો કે અહીંયા ગાડી Znનું રિડક્શન થતું બતાવ્યું છે, મેં ઓક્સિડેશન થયું હતું એટલે મેં પેલી રીતે કોષની રચના દર્શાવી છે, બરાબર. હવે અહીંયા ક્લિયર કે જો પ્રથમ કિસ્સામાં Cu+2 આયન H+ આયન કરતાં વધારે સહેલાઈથી રિડક્શન પામે છે, પ્રતિગામી પ્રક્રિયા થઈ શકે નહીં. એટલે કે હાઇડ્રોજન આયન કોપરના ઓક્સિડેશન કરી શકશે નહીં. એટલે કોપર ધાતુ HClમાં ઓગળતી નથી. નાઇટ્રિક એસિડમાં તે નાઇટ્રેટ આયન વડે ઓક્સિડેશન પામે છે અને હાઇડ્રોજન આયન વડે એ પ્રક્રિયા કરશે નહીં. એટલે આમ હાઇડ્રોજન આયન ઝીંકનું ઓક્સિડેશન કરી શકશે, બરાબર. એટલે ઝીંક હાઇડ્રોજન આયનનું રિડક્શન કરી શકશે. એટલા માટે Znનું અહીંયા ગાડી મેં અગાઉથી જ કીધું એ પ્રમાણે Znનું ઓક્સિડેશન
અને કોપરનું રિડક્શન થાય છે અને એના આધારે આ કોષ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. હવે મિત્રો બીજું એક ઉદાહરણ આપ્યું છે આપણને કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જે રીતે દર્શાવીએ છીએ એ રીતે અર્ધકોષ રિડક્શન પ્રક્રિયા તરીકે લઈએ. બ્રોમિન વિદ્યુત ધ્રુવ લેવો હોય તો બ્રોમિન વિદ્યુત ધ્રુવ માટે પણ એ શક્ય બને છે. પીટી પછી જે વાયુ લો એ વાયુ આવશે, બરાબર. એટલે અહીંયા આગળ પ્લેટિનમ ધાતુ લઈએ આપણે, પછી જે વાયુ લેવો હોય એ વાયુ અને એનો શું થશે આયન. તો આ રીતે તમારે એનો અર્ધકોષની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દર્શાવવાની રહેશે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘણા બધા અગત્યના છે, એટલે એમાંથી આપણે એનું નિષ્કર્ષણ કરીને ઘણા બધા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય તો હાઇડ્રોજન સ્પીસીસ રિડક્શન પામેલા સ્વરૂપ કરતાં વધારે સ્થાયી છે. ફ્લોરિનનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકમાં સૌથી ઊંચે છે, એટલે કે ફ્લોરિન વાયુને ફ્લોરાઇડ આયનમાં રિડક્શન પામવાનું મહત્તમ વલણ ધરાવે છે. તેથી જ ફ્લોરિન વાયુ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, બરાબર. તો મિત્રો એ એમસીક્યુ છે, એ ખાસ ધ્યાન રાખજો. સૌથી ઊંચો છે માટે એ ફ્લોરાઇડ આયન સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. લિથિયમ એ સૌથી ઓછો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ધરાવે છે, એવું સૂચવે છે કે લિથિયમ આયન એ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે લિથિયમ ધાતુ જલીય દ્રાવણમાં સૌથી વધુ શક્તિશાળી રિડક્શન કરતા તરીકે વર્તે છે. પછી બીજું, એટલે આ પ્રક્રિયામાં ડાબી બાજુની સ્પીસીસને ઓક્સિડેશન શક્તિ ઘટે છે અને જમણી બાજુની સ્પીસીસમાં રિડક્શન કરવાની એટલે રિડક્શન શક્તિ વધે છે. એટલે અહીં આપણે જોઈએ તો વિદ્યુત રાસાયણિક કોષ પર નો જો ઉપયોગ કરવામાં આવે તો એના વડે પીએચ, દ્રાવ્યતાનો ગુણાકાર, સંતુલન અચળાંક, ઉષ્માગતિકીય અને પોટેન્શિયોમેટ્રિક પદ્ધતિ વડે પણ એનું મૂલ્ય મેળવી શકીએ છે. તો આ રીતે આપણાને અહીંયા આ જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સમજૂતી આપી. હવે મિત્રો અહીંયા આગળ ક્લિયર કર્યું છે આપણને કે જો Mg+2 થી Mg ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો, બરાબર. તો એના માટેનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની સમજૂતી હું તમને મોકલી આપું છું, બરાબર. એટલે તમને ક્લિયર થઈ જશે. એના માટેના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન હું તમને PDF મોકલી આપું છું. હવે મિત્રો નંદ સમીકરણ પર જઈએ. તો નંદ સમીકરણે એવું તારવ્યું કે નન્સ નામના વૈજ્ઞાનિક એવું તારવ્યું કે કોઈ પણ ધાતુ લઈએ તો એ ધાતુ Mn+ થી n ઇલેક્ટ્રોન મેળવીને એમમાં કન્વર્ટ થાય. એટલે આ કઈ પ્રક્રિયા થાય તો કે રિડક્શન. અહીંયા કોના માટે છે તો કે n મોલ ઇલેક્ટ્રોન માટે છે. કોના માટે છે? n મોલ ઇલેક્ટ્રોન માટે છે. ક્લિયર. હવે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ તો રિડક્શન પોટેન્શિયલ છે એટલે E m n+ થી m E0 m+ થી m માઇનસ RT/NF ln m/m+. એટલે મિત્રો હવે તમારે અહીંયા એક જ વસ્તુ હું દર્શાવું છું કે m થી m+ પ્લસ n ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ m, બરાબર. તો આ શું થયું? રિડક્શન. હવે હું અહીંયા જાઉં છું m ઇટ ગીવ્સ mn+ પ્લસ n ઇલેક્ટ્રોન. તો આ શું થયું? ઓક્સિડેશન. ક્લિયર. તો મિત્રો અહીંયા આપણે લઈએ તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. તો હું એવું લખીશ કે એનોડના છેદમાં કેથોડ, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે જેનું રિડક્શન થાય છે એને ક્યાં લેવાનો? નીચે લેવાનો. જો આ Mn+ તો અહીંયા આવશે, આ m છે તો અહીં ઉપર આવશે. હવે જો અહીંયા આગળ ઘન પદાર્થની સાંદ્રતા m ને 1 એકમ લઈએ, 1 એકમ લીધી તો એના આયન કયો થયો? આ થશે, કારણ કે રિડક્શન પોટેન્શિયલ છે.
એટલે અહીંયા વ્યાખ્યાયિત કરી ચૂક્યા કે આર એ વાયુ અચળાંક છે અને એનું મૂલ્ય 8.314 જૂલ પર કેલ્વિન મોલ તરીકે લેવામાં આવે. ફેરેડે અચળાંકનું મૂલ્ય 96,487 કુલમ પર મોલ તરીકે લેવામાં આવે અને જે તાપમાન છે એ તાપમાન કેલ્વિન માપક્રમમાં લેવામાં આવે છે. તો એ નટ્સ દ્વારા તારવેલું સમીકરણ છે. બરાબર. હવે આ જે EMF શ્રેણી છે એના મૂલ્યો તો તમને આપી દેશે, પણ જી અને નીટ માટે એ મૂલ્યો તમારે તૈયાર કરવા પડશે. ઋણ E નોટનો અર્થ એવો થાય છે કે જે રેડોક્સ યુગ્મન થાય છે H+ થી H2 એ વધારે રિડક્શન કરતા છે. ધન E નોટનો અર્થ એવો થશે કે જે રેડોક્સ યુગ્મન છે, મતલબ રેડોક્સ પ્રક્રિયા જે પામે છે તે H+ થી H2 કરતાં એ વધારે નિર્બળ રિડક્શન કરતા છે. મિત્રો, આ જે વાક્ય છે એ વાક્ય તમારે MCQ માટે તૈયાર કરવા પડશે. હવે એ જ વસ્તુ આપણને અહીંયા ડેનિયલ કોસના સંદર્ભમાં સમજાવી છે. ડેનિયલ કોસના સંદર્ભમાં તો હું મિત્રો અહીંયા પહેલાં લઈ લઉં છું. Zn in solid it gives Zn+2 + 2 ઇલેક્ટ્રોન. એવી રીતે Cu+2 + 2 ઇલેક્ટ્રોન it gives Cu. બરાબર. અને કુલ કોષ પ્રક્રિયા શું થશે? Zn in solid form પ્લસ Cu+2 aqueous form. બરાબર. it gives અથવા તો ઇઝિકલ ટુ તરીકે મુકાય Zn+2 in aqueous form પ્લસ Cu in solid form. ક્લિયર? તો હવે મિત્રો અહીંયા બંને માટે મારે શું લેવા પડશે? 1 મોલના સંદર્ભમાં મારે રિડક્શન વેલ્યુને જ કન્સિડર કરવી પડશે. બરાબર. 1 મોલના સંદર્ભમાં. હવે જ્યારે મારી જોડે E સેલ કોષ પોટેન્શિયલ લેવો હોય તો આ શું થશે? રિડક્શન. અને આ શું થશે? ઓક્સિડેશન. તો મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્રની તારવણીમાં E નોટ Cu+2 થી Cu -RT/2F ln બરાબર 1/Cu+2 માઇનસ. હવે મિત્રો અહીં આગળ આ જે આપણાને સૂત્ર આપ્યું છે એ સૂત્રમાં જો હું અહીં તફાવત છે તો એ તફાવતમાં E નોટ Cu+2 થી Cu બરાબર માઇનસ એટલે આને એક કાઉન્સમાં લઈ લો. ક્લિયર? એટલે આ બે પદને જોડે કર્યા. ક્લિયર? પછી -RT/2F ln 1/Cu+2 માઇનસ ln 1/Zn+2. મિત્રો ln છે તો ln છે તો શું થશે? બાદબાકી છે તો એમનો ભાગાકાર થશે. બરાબર. તો એ ભાગાકારમાં આપણે આવું મૂકીએ 1/Cu+2 અપોન 1/Zn+2. એટલે મિત્રો અલ્ટિમેટલી શું થશે? આ Zn+2 ઉપર આવી જશે અને Cu+2 નીચે આવશે. ક્લિયર? તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ. એટલે મેં આગળ કીધું હતું શું કરવાનું? એનોડના છેદમાં કેથોડ. જ્યારે આપણે દાખલા તૈયાર કરવાના હોય અથવા તો દાખલા ગણવાના હોય ત્યારે તમારે ડાબી બાજુના છેદમાં જમણી બાજુ અથવા એનોડના છેદમાં કેથોડ તરીકે જવું. બરાબર. હવે Cu+2 અને Zn+2 આયનોની સાંદ્રતા પર એ આધાર રાખે છે E સેલની વેલ્યુ. બરાબર. Cu+2 આયનની સાંદ્રતા વધારવા માટે Zn+2ની સાંદ્રતા મારે ઘટાડા સાથે એટલે ઘટાડવી પડે તો જ એ વધશે. હવે જો મારે મિત્રો અહીંયા આ જે ln છે એ ln ને લોગમાં કન્વર્ટ કરવું છે એટલે એને શેના વડે ગુણવું પડશે? 2.303 વડે ગુણવું પડે. શેના વડે ગુણવું પડે? મારે 2.303 વડે ગુણવું પડે. તો અહીંયા ક્લિયર કર્યું છે આ પોઈન્ટ એ MCQ માટે. તો 0.059 એ કોની વેલ્યુ છે? 0.059 એ કોની વેલ્યુ છે? તો 0.059 એ RT/F ઇન્ટુ 2.303ની વેલ્યુ છે. બરાબર. આ ભૂલતા નહીં. બરાબર.
અહીંયા ક્લિયર કર્યું છે આર એફ અને ટીના મૂલ્ય મૂકીને તે લઘુગુણક સ્વરૂપે પ્રાપ્ત કરશે. એટલે એની વેલ્યુ મૂકીને તમે કરી જુઓ તો જ આ વેલ્યુ કેટલી આવશે 0.059. બરાબર. તો આ વસ્તુ MCQ ખાસ તમારે લેવાનો છે. બરાબર. 0.059 વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ RT/F ઇન્ટુ 2.303 જ આવે. બરાબર. તો એ ચેક કરી લેજો એકવાર તમે. હવે જો બંને વિદ્યુત ધ્રુવો માટે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો હોય તો શું થાય? સરખી સંખ્યાના ઇલેક્ટ્રોન ન હોય તો જો મિત્રો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન છે, કંઈ વાંધો નહીં. 2 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન છે તો મારે જો પ્રક્રિયા લખવી હોય તો આ રીતે થશે. Ni it gives Ni+2 ઇલેક્ટ્રોન. પેલી બાજુ જઈએ તો Ag પ્લસ ઇલેક્ટ્રોન it gives Ag. તો આને મારે 2 વડે ગુણવા પડશે. બરાબર. તો શું થશે? 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન it gives 2Ag. તો મિત્રો આ જે મારી જોડે આવ્યો એ ક્યાં જશે? ઉપર ઘાતમાં જશે. 2 સંખ્યા. બરાબર. તો એ રીતે તમારે જે સમીકરણ જો બેલેન્સ થતું ના હોય તો એને પણ તમારે આ રીતે દર્શાવી શકો છો. બરાબર. હવે એવી રીતે આપણને સામાન્ય સમીકરણ આપ્યું છે તો સામાન્ય સમીકરણ અહીંયા આ રીતે લઈ શકાય આપણે, જેને નન્સ સમીકરણ તરીકે દર્શાવવાનું છે. તો A × A B × B. તો અહીંયા આગળ સાંદ્રતા આ જે છે મિત્રો એ શું છે? સાંદ્રતા. બરાબર. નિપજના છેદમાં પ્રક્રિયક, જે આપણે રાસાયણિક ગતિકીની અંદર જોઈ ગયા. અને આગળ કોષણ. બરાબર. Q તરીકે લીધેલું છે. તો એ વસ્તુઓ તમને અહીંયા ક્લિયર થઈ જાય. હવે મિત્રો દાખલા નંબર આપણને આપ્યો છે 3.1. હવે 3.1 જે દાખલા નંબર છે એમાં જો એક કોષમાં Mgની સાંદ્રતા મને 0.02 તરીકે આપેલી છે. અહીંયા આગળ Mgની સાંદ્રતા જે આપેલી છે એ કઈ આપી છે? Mg ઇન સોલિડ ફોર્મ 2Ag+. આપણને આ સાંદ્રતા છે 0.0001 મોલર અને Mgની કેટલી છે? 0.130. તો મિત્રો આ જે છે એ સાંદ્રતા આપેલી છે. તે સાંદ્રતાની વેલ્યુ તમારે અહીંયા મૂકવાની થશે. જો આ Mgની વેલ્યુ 0.130 મૂકી. બરાબર. Ag+ની વેલ્યુ કેટલી મૂકી? તો કે 0.001. બરાબર. તો એને તમારે સાદું રૂપ આપવાનું છે અને સાદું રૂપ આપી આની જે વેલ્યુ છે એ વેલ્યુ તમારે કેટલી લઈ લેવાની છે? lnને પણ કન્વર્ટ કરવાના છે. બરાબર. નહીં તો મિત્રો તમારે સૂત્ર આ રીતે યાદ કરી લો. E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ 0.059 upon n log એનોડના છેદમાં કેથોડની સાંદ્રતા. બરાબર. આ રીતે તમે મોડે જ કરી લો. ક્લિયર. આ ત્યાં 4 જે પેરામીટર છે એની કિંમત મૂકીને આની વેલ્યુ 0.059 આવે છે. ફરી યાદ કરાવું તમને. બરાબર. તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો છે અને એના પરથી એની વેલ્યુ તમારે શોધવાની છે. બરાબર. ઓકે. હવે મિત્રો એના પછી નન્સ સમીકરણમાંથી એનો જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક કેવી રીતે શોધી શકાય એની પણ આપણે સમજૂતી લઈ લઈએ. તો ડેનિયલ કોષ નો જે પ્રવાહ છે એ પ્રવાહ બંધ કરી દઈએ. બરાબર. તો એ પ્રક્રિયા આ રીતે થશે Zn થી. એટલે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ Zn+2 આયનની સાંદ્રતા વધતી જાય અને Cu+2ની સાંદ્રતા ઘટતી જશે. કેમ? તો કે Cu+2 એ જમા થતો જાય છે અને Zn+2 એ જે અર્ધકોષ છે એ અર્ધકોષમાં છૂટો પડતો જાય છે. એટલે જો અહીંયા
કોષ બંધ કરી દઈએ તો Cu+2 અને Zn+2ની સાંદ્રતામાં ફેરફાર થતો નથી. એટલે એ જ સમયે વોલ્ટમીટરનું જે વાંચન છે એ કેટલું થઈ જશે 0.0 વોલ્ટ. એટલે કે એનો મતલબ એવો થશે કે એ સંતુલન પ્રાપ્ત કરી લે છે. બરાબર, એટલે સંતુલન પ્રાપ્ત કરી લે છે એટલા માટે અહીંયા મને શું આપ્યું છે E cell = 0. E naught cell -2.303 RT/F log Zn+2 થી Cu+2 Cu+2. બરાબર, પરંતુ જો સંતુલને આપણે જઈએ તો સંતુલને મને આની જે વેલ્યુ છે એ વેલ્યુ બરાબર શું થઈ જશે Kc. હવે જો 298 કેલ્વિન તાપમાને જ ઉપરના સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો ફરી તમને કહું કે આ વેલ્યુ 0.059 જે આવી એ આટલા વેલ્યુની કિંમતની આવી. બરાબર, એટલે એના પરથી આપણે log Kc અને log Kcના મૂલ્યને જો એના પરથી Kcનું મૂલ્ય મેળવવું હોય તો મારે એનો એન્ટીલોગ જોઈ અને મૂલ્ય મેળવી શકાય. તો એના પરથી આ એક સૂત્ર બન્યું E naught cell = 2.303 RT/NF log Kc. બરાબર, તો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે સૂત્ર છે એ સૂત્ર પણ આગળ દાખલામાં આવશે. એના પરનો દાખલો જોઈ લઈએ કે Cu થી Ag+ અને Cu+2 થી Ag એના માટેનો કોષ પોટેન્શિયલ મને અહીંયા આપી જ દીધો છે. E naught cell = 0.46 વોલ્ટ. બરાબર, મારે શું શોધવાનો છે log Kc શોધવાનો છે. બરાબર, તો આની જે વેલ્યુ છે એ વેલ્યુ તમારે જોવાની. તો log Kc જોવા માટે તમારે Kc = antilog of 15.6 લેવો પડે. તો એના પરથી તમને આ જે 15 છે એ 15 ક્યાં જતા રહેશે તો કે 10⁻⁴માં. બરાબર, અને જે 0.6 છે એ 0.6નો તમારે 0.6નો એન્ટીલોગ જોવાનો. શું જોવાનું મિત્ર? એનું એન્ટીલોગ જોવાનું. બરાબર, અને આ રીતે દાખલો કરશો તો એ 100% આવી જશે. ના આવે તો તમારે મને જાણ કરવાની છે, તો એના આધારે આપણે આગળ દાખલાની ડિટેલમાં સમજૂતી લઈશું. બરાબર, તો આજે મિત્રો આટલું રાખું છું. વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ, સાર સેતુનું કાર્ય, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એના પરથી સાંકેતિક નિરૂપણ, નન્સ્ટ સમીકરણની તારવણી, પછી નન્સ્ટ સમીકરણના ઉપયોગના દાખલા, ત્યાર પછી નન્સ્ટ સમીકરણના આધારે એના પરથી મારે સાંદ્રતા Kcનું મૂલ્ય કેવી રીતે શોધાય એની પણ તમને સમજૂતી આપી. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગિબ્સની મુક્ત ઉર્જા ઉપર જઈશું. થેન્ક યુ.